ઓખા ભારતનું સૌથી છેલ્લું ગામ હોવાથી અહીં નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ સહિતની વિવિધ એજન્સીઓ અને પ્રખ્યાત ડાલડા બંદર આવેલું છે। આ સિવાય યાત્રાધામ દ્વારકાના કારણે અનેક સાપ્તાહિક ટ્રેનો અહીંથી પસાર થાય છે। ઓખામાં રેલવે યાર્ડમાં દરેક ટ્રેન સેમ્પિંગ માટે આવક જાવક કરતી હોય છે, ત્યારે ઓખાના રહેણાંક વિસ્તાર અને કમર્શિયલ વિસ્તાર વચ્ચે જ આ ફાટક આવેલું હોવાથી દિવસમાં લગભગ 5 કલાક ફાટક બંધ રહે છે। આ કારણે લોકોનું કહેવું છે કે તેમનો મોટા ભાગનો સમય ફાટક ખાઈ જાય છે। ઓખાની અંદર હવે વીકલી ટ્રેનના હિસાબે 15 ટ્રેનો કુલ આવક જાવક કરે છે। તો આ 15 ટ્રેનો જ્યારે પ્લેટફોર્મમાં આવે છે ત્યારે એને યાર્ડમાં લઈ જવા માટે પાછું ફાટક બંધ કરવામાં આવે, પાછું એ યાર્ડમાંથી પાછું એને રેલવે સ્ટેશનમાં લઈ જવા માટે પણ ફાટક બંધ કરવામાં આવે છે। અહીં આવતી દરેક ટ્રેન પહેલા પ્લેટફોર્મ પર અને પછી રેલવે યાર્ડમાં જાય છે। સર્વિસ માટે પણ રેલવે સ્ટેશન અને યાર્ડ વચ્ચે ટ્રેનોની અવરજવર રહે છે। આથી આ ફાટક મોટે ભાગે બંધ જોવા મળે છે। રોજ 6 થી 7 ટ્રેનો આવતી જતી હોવાથી થોડા સમયના અંતરે બંધ રાખવામાં આવતા આ ફાટકથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે। ઇમરજન્સી વખતે દર્દીઓને પણ બંધ ફાટકના કારણે પીડામાં કણસવું પડે છે। આ માટે રહીશો દ્વારા ઘણી વખત નજીકમાં ઓવરબ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે, પણ તેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। મોટો પ્રશ્ન અહીંયા ફાટકનો છે કે જે અવારનવાર દિવસ દરમિયાન લગભગ 4 થી 5 કલાક સુધી છૂટક સમયમાં બંધ રહે છે। તો આ સમય દરમિયાન સવારે સ્કૂલમાં વિદ્યાર્થીઓને જવું, ધંધાર્થીઓને જવું અને ક્યારેક પણ ઇમરજન્સી કોઈ એવા દર્દીઓને જવું હોય ત્યારે આ ફાટક બંધ નડે છે, ત્યારે ભયંકર સમસ્યા ઊભી થાય છે। તો એક લોક લાગણીની માન છે કે અહીંયા એક ઓવરબ્રિજની ખાસ જરૂર છે। ઓવરબ્રિજ માટેની ખાસ જરૂર છે। એનું એક કારણ મેઇન એ છે કે એક બાજુ મેઇન બજાર છે જે ઓખા માટે મુખ્ય બજાર, અને એક બાજુ સિટી છે કે નાનું શહેર કે જે માણસોને આવવા જવા માટે બહુ જ તકલીફ પડે છે। જ્યારે જોઈએ ત્યારે બાજુ ફાટક બંધ હોય અને એના હિસાબે માત્ર પાટા ઓળંગીએ છે તો ત્યારે આજે બહુ તકલીફ પડે છે। ઘણી ફેરે સંજોગો એવા હોય છે કે આજે માણસ પડી જાય છે અથવા તો પાટા ઓળંગતા હોય ત્યારે એના કારણે દંડ પણ ભરવો પડે છે। એના કારણે ખાસ જરૂરી છે। તો વળી દ્વારકા ઓખા વચ્ચે આવેલ મોજપ ગામ નજીક રેલવે ક્રોસિંગની જગ્યાએ ફાટકની સુવિધા ન હોવાથી અનેક વખત પશુઓના મોત થતા રહે છે। ગાયથી લાલપુર પડે, બરોબર? પહેલેથી લાલપુર, બાટીસો, વસઈ, ઘરેચી, નાંગેસર બધું લાગુ પડે છે, બરોબર? ગોળિયાળી અહીંથી બધું ગામ પડે છે, અહીંથી પડે છે, બરોબર? એનું કાંઈક તમને ફાટકનું ડોનેશન આવ્યું, ગાયું મળે છે, એ ગાયુંનું કાંઈક કરો, બરોબર? ફાટક હોય તો ગાયું કોક હોય અહીંયા તો ગાયું ઘટાવી નાખે ને, નકા કોણ ગાયું હટાવશે? મોજપ ગામ નજીક આવેલા આ ક્રોસિંગ પરથી 15 ગામોના લોકો અવરજવર કરે છે, ત્યારે રેલવે વિભાગ સમક્ષ અનેક રજૂઆતો છતાં સમસ્યા જેમની તેમ રહેવા પામી છે। રાજુ રૂપારેલિયા, VTV, દ્વારકા।